ભૂલથી પણ ફ્રીજની ઉપર ન રાખો આ 7 વસ્તુઓ. તમારે ભોગવવું પડશે ભારે ધનનું નુકસાન. જય ચામુંડમાં, જય ખોડિયાલમાં. જે કોઈ લોકો આ વિડીયોને જો લાઈક કરે એને હંમેશા ખુશ રાખજો અને તેના ઘરમાં ધનની અને અનાજની ક્યારે પણ કમી ન આવવા દેતા. તેના દરેક કાર્યમાં સફળતા અપાવજો. તો મિત્રો, આપણે આજની ખૂબ જ મહત્વની માહિતી જાણીએ એ પહેલા તમને બધાને મારા તરફથી જય માતાજી, કુળદેવી માતાજીને આપને હંમેશા ખુશ રાખે. વિડીયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો કે જેથી કુળદેવી માની કૃપા તમારી ઉપર હંમેશા રહે. અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી તમને અમારા વિડીયો રોજ મળતા રહે. તો મિત્રો, ચાલો આજના આ સરસ વિડીયોની શરૂઆત કરીએ. ફ્રીજ એક એવું સાધન છે. ફ્રીજ એક એવું સાધન છે જે દરેક ઘરમાં જરૂરી છે. ખાસ કરીને ઉનાળાની ઋતુમાં તેની જરૂરિયાત વધુમાં વધુ વધી જાય છે. તેનો ઉપયોગ પાણીથી લઈને દૂધ અને શાકભાજી સુધી દરેક વસ્તુઓ સંગ્રહ કરવા માટે થાય છે. જો કે એવું જોવા મળે છે કે મોટા ભાગના ઘરોમાં લોકો ફ્રીજની ઉપરની જગ્યાનો પણ ઉપયોગ કરે છે અને તેના પર ઘણી વસ્તુઓ રાખે છે. જો કે ફ્રીજમાં માત્ર વધારાનો સામાન રાખવો એ સારું માનવામાં આવતું નથી. જે રીતે તમે ઘરમાં ફ્રીજ રાખતી વખતે વાસ્તુ પ્રમાણે દિશા નિર્દિશાનું ધ્યાન રાખો છો, એ જ રીતે તમારે થોડીક વિચારીને તેની ઉપરની વસ્તુઓ પણ રાખવી જોઈએ. ફ્રીજ એ તમારા રસોડા અને ખોરાક સાથે સંબંધિત એક સાધન છે અને તેથી તેમાં કેટલીક ગડબડ તમારા એકંદર સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર કરી શકે છે. વાસ્તુશાસ્ત્રમાં દિશાઓનું ઘણું મહત્વ છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં રાખવામાં આવેલી દરેક વસ્તુનો ઘરમાં સભ્ય પર સકારાત્મક કે નકારાત્મક પ્રભાવ પડે છે. તેથી દરેક વસ્તુ સાથે સંબંધિત કેટલીક વાસ્તુ નિયમો બનાવવામાં આવ્યા છે. વાસ્તુશાસ્ત્રમાં ફ્રીજને લઈને કેટલાક નિયમો આપવામાં આવ્યા છે જેનો ઉપયોગ મુખ્યત્વે ઘરમાં થાય છે. આજકાલ ફ્રીજ એ દરેક ઘરમાં વપરાતું આવશ્યક મશીન છે. ઘણીવાર લોકો અજાણતાને એવી કેટલીક વસ્તુઓ ફ્રીજની ઉપર રાખે છે તેને રાખવાથી ભવિષ્યમાં ધનનું નુકસાન થાય છે. તો ચાલો જાણીએ ફ્રીજના વાસ્તુ નિયમ. મિત્રો, વિડીયો ખૂબ રસપ્રદ છે તો અંત સુધી જોજો. 1 નંબર જોઈએ, કઈ વસ્તુઓ ના રાખવી જોઈએ. મિત્રો, ઘણા લોકોને પૈસા વગેરે ફ્રીજની ઉપર રાખવાની આદત હોય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર પૈસા અને સોનું વગેરે ક્યારે પણ ફ્રીજ ઉપર ન રાખવું જોઈએ, જેના કારણે વેપારમાં નુકસાન થઈ શકે છે. 2 નંબર જોઈએ, દવાઓ તેની અસર ગુમાવે છે. દવાઓને ફ્રીજની ઉપર રાખવાથી તેની અસર ઘટી જાય છે. વિજ્ઞાન પણ આ વાત સ્વીકારે છે. ફ્રીજમાંથી નીકળતું તાપમાન દવાઓને અસર કરે છે. ઘણીવાર એવું જોવા મળે છે કે લોકો ફ્રીજની ઉપર દવાઓ રાખે છે, પરંતુ દવાઓ ક્યારે ફ્રીજની ઉપર ના રાખવી જોઈએ. જો દવાઓ ત્યાં રાખવામાં આવે છે તો તેની અસર દેખાડતું બંધ થઈ ગયું છે. વાસ્તુશાસ્ત્ર સિવાય મેડિકલ સાયન્સમાં પણ દવાનો ફ્રીજની ઉપર રાખવાની યોગ્ય નથી માનવામાં આવતું. ખરેખર ત્યાં તાપમાન વધારે છે અને આવી સ્થિતિમાં દવાઓને સેલ્ફ લાઈફ ઘટી જાય છે. 3 નંબર જોઈએ, ફ્રીજની ઉપર ખાવાની વસ્તુઓ. રોટલી, દાળ કે ભાત વગેરે ખાવાની વસ્તુઓ ક્યારેય ના રાખવી જોઈએ. હકીકતમાં તો ત્યાંનું ગરમ તાપમાન તમારા ખોરાકને બગાડી શકે છે. તે જ સમયે વાસ્તુ અનુસાર ફ્રીજમાંથી ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન થાય છે જે નકારાત્મક ઉર્જાને ઉત્પન્ન કરે છે. આ રીતે જો તમે ફ્રીજની ઉપર ખાવાની વસ્તુઓ રાખો છો તો તે નકારાત્મકતા તમારા ભોજનમાં ક્યાંક ને ક્યાંક સમાવેશ થાય છે. 4 નંબર જોઈએ, ફિશ એક્વેરિયમ ના રાખો. કેટલાક લોકો પોતાના ઘરને વધુ સુંદર બનાવવા માટે નાની ફિશ એક્વેરિયમ લાવે છે અને તેને ફ્રીજની ઉપર રાખે છે, પરંતુ વાસ્તુ અનુસાર આવું ના કરવું જોઈએ.
જ્યારે તમે માછલી ઘરને રેફ્રિજરેટરની ઉપર રાખો છો ત્યારે તે માછલીઓના અસ્તિત્વની શક્યતાને નોંધપાત્ર રીતે ઘટાડે છે. શક્ય છે કે તમારા માછલી ઘરમાંથી માછલીઓ પણ ફ્રીજને ટોચ પર રાખ્યા પછી ઝડપથી મરવા લાગે છે. તેથી એમણે તરત જ બદલો. 5 નંબર જોઈએ. બાળકોની ટ્રોફી કે મેડલ ના રાખો. ઘણી વખત ઘરમાં ફ્રીજ, લિવિંગ એરિયા વગેરેમાં રાખવામાં આવે છે અને તેથી ત્યાંના લોકો બાળકોના મેડલ અને ટ્રોફી વગેરે ફ્રીજની ઉપર રાખે છે. પરંતુ આવું કરવું શુભ માનવામાં આવતું નથી. જ્યારે તમે આ કરો છો ત્યારે તે સિદ્ધિઓમાં નકારાત્મક ઉર્જાનો પ્રવાસ કરે છે, જેના કારણે બાળકોની આગળ વધવાની તકો નોંધપાત્ર રીતે ઓછી થઈ જાય છે, જેના કારણે તેમને આગળ વધવામાં અવરોધનો સામનો કરવો પડે છે. આમ આગળ જતા તેમની ટ્રોફી કે મેડલમાં કોઈ પણ વધારો થતો નથી. 6 નંબર, ઇન્ડોર પ્લાન્ટ ના રાખો. ઘણા લોકો ડેકોરેશન માટે ફ્રીજની ઉપર છોડ વગેરે રાખે છે. કેટલીક વાર તો આપણે આપણા ઘરમાં વાંસના છોડ વગેરે જેવા ઇન્ડોર છોડ લગાવીએ છીએ અને તેને ફ્રીજની ઉપર રાખીએ છીએ. કદાચ તમારો છોડ ફ્રીજની ઉપર મરી ન જાય, પરંતુ તેમને તેનાથી કોઈ ફાયદો થતો નથી. ખાસ કરીને વાંસના છોડને તો ખાસ કરીને ફ્રીજની ઉપર ના રાખવો જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર વાંસના છોડને ક્યારે પણ ફ્રીજની ઉપર ના રાખવો જોઈએ. વાસ્તવમાં ફેંગશુઈમાં વાંસને ધાતુની આસપાસ ન રાખવા જોઈએ, કારણ કે તે એકબીજાને નુકસાન પહોંચાડે છે અને તેમની ઉર્જા કોઈ ફાયદો પહોંચાડતો નથી. 7 નંબર જોઈએ. કઈ દિશામાં રાખવું ફ્રીજ? ફ્રીજને હંમેશા દિવાલથી ઓછામાં ઓછા 1 ફૂટ દૂર રાખવું જોઈએ. ઘરમાં સુખ શાંતિ બનાવી રાખવા માટે રેફ્રિજરેટર હંમેશા પશ્ચિમ દિશામાં રાખો. આ સિવાય દક્ષિણ પશ્ચિમ દિશા પણ શુભ માનવામાં આવે છે. તો મિત્રો, વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આવા જ નવા ટોપિક માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો, સુ સ્ટુડિયો સાથે જોડાયેલા રહો. અને કોઈ પણ જાતના પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં તમે પૂછી શકો છો. તમે કોઈ પણ જાતની વસ્તુ નવી લાવ્યા હોય કે કાંઈ પણ જાતનો કે પ્રશ્ન હોય કે નવી સેલેરી આવી હોય કે જોબ ના મળતી હોય તો નીચે આપણે કમેન્ટ સેક્શનમાં કહી શકો છો. અમે તમારી હેલ્પ જરૂરથી કરશું. અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો અને વધુ વિડીયો જોવા માટે અમારી વિડીયોને આ એક લાઈક જરૂર આપી દેજો. તમારી એક લાઈક અમને મોટિવેશન કરે છે. તો હવે મળશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી કમેન્ટ બોક્સમાં એકવાર હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.